ગ્રામ્ય ગુજરાતમાં સ્વચ્છતા, સ્વચ્છ ઉર્જા અને આત્મનિર્ભરતાને નવી દિશા આપતી ગોબરધન યોજના હવે સફળતાપૂર્વક ગામડાઓ સુધી પહોંચી રહી છે. આ યોજનાના અમલીકરણની વાસ્તવિક સ્થિતિ જાણવા ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના મહુડી ગામે પહોંચ્યા હતા. અહીં તેમણે ગોબર ગેસ પ્લાન્ટના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો. તેમના ઘરે જઈ ગોબર ગેસ પ્લાન્ટ અને રસોડાનું નિરીક્ષણ કર્યું તેમજ યોજનાના લાભોની માહિતી મેળવી. મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ અમલમાં આવેલી ગોબરધન યોજના ગામડાઓમાં વેસ્ટ ટુ વેલ્થનું સફળ મોડલ બની રહી છે. રાજ્ય સરકારનો પ્રયાસ છે કે ભવિષ્યમાં ગ્રામજનોને એલપીજી સિલિન્ડર કરતાં પણ વધુ સરળ અને સહજ રીતે રાંધણ ગેસ ઉપલબ્ધ થાય. તેમણે જણાવ્યું કે રાજ્યમાં અત્યાર સુધી 14,000થી વધુ પરિવારોને આ યોજનાનો લાભ મળ્યો છે. આ અંગેની માહિતી 21 જુલાઈના સાંજે 6 વાગે મળી હતી. મહુડી ગામે આજે અમારા ગ્રામ વિકાસ વિભાગના અધિકારીઓની ટીમ સાથે જે ખાસ ગોબરધન ગેસ એના માધ્યમથી જે પરિવારને પોતાને રસોઈ બનાવવા માટે રાંધવા માટે જે સરળતા થઈ શકે એ માટેનો ગોબરધન ગેસની યોજના ભારત સરકારના સ્વચ્છતા મિશન અંતર્ગત આ યોજના અમલમાં આવેલી અને એના ભાગરૂપે અહીંયા અમે લગભગ પ્રાયોગિક ધોરણે 15 આશરે 15 પરિવારમાં આ યોજનાનો લાભ અપાયો છે. ભવિષ્યમાં જ્યારે અત્યારે જે પ્રમાણે ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને પરિવારને જે સિલિન્ડર ગેસ આપવામાં આવે છે એના બદલામાં વધારે આ પરિવારને કઈ રીતે આપી શકાય એવા એક ઉદ્દેશ સાથે અહીંયા આજે આ મહુડી ગામની અમે મુલાકાત લીધી અને ભવિષ્યમાં આવતા દિવસોમાં ડેરીના માધ્યમથી એની મદદથી અને પશુપાલન વિભાગના મદદથી વધારે આનો લાભ કઈ રીતે આપી શકાય અન્ય ગામડાઓમાં અને એના ભાગરૂપે અમે વિચારી રહ્યા છીએ. કૃષિ વિભાગ સાથે એનું સંકલન કરીને કૃષિ અને પશુપાલન વિભાગ સાથે સંકલન કરીને હજુ પણ ગ્રામ્ય કક્ષા સુધી વિશેષ વધારે આ ગોબરધન ગેસનો લાભ કઈ રીતે આપી શકાય એવા ઉદ્દેશ સાથે આ ગોબરધન ગેસ બનાવવામાં એટલે આ યોજના બનાવવામાં લગભગ લાભાર્થીને 5,000 જેટલો ફાળો આપવામાં આવ્યો એમનો હિસ્સો અને 25,000 જેટલો અમે ગ્રામ વિકાસ વિભાગ અમારા વિભાગ તરફથી મદદ કરવામાં આવી. આ પ્રમાણે જે લાભાર્થીઓ વિશેષ હજુ બનાવવા માગતા હોય તેવા એમાં પશુપાલન વિભાગના માધ્યમથી વધારે બનાવી શકાય એવો અમારો ઉદ્દેશ છે અને એના ભાગરૂપે આજે અહીંયા મુલાકાત લીધી હતી.